સુરતમાં સતત વિવાદોના કેન્દ્રમાં રહી ચૂકેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે વધુ એક નવી ફરિયાદ નોંધાઈ છે. લસકાણા પોલીસે રેતી કપચી વેપારી અલ્પેશ ડોંડાની ફરિયાદના આધારે કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે. અલ્પેશ ડોંડાના મુજબ કીર્તિ પટેલ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની સાથે ધમકીભરી ભાષા વાપરતી હતી. સુધરે એ બીજા અને વિવાદો સાથે જેમનો જૂના સંબંધો રહ્યા છે એવા કીર્તિ પટેલની સામે વધુ એક ફરિયાદ સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદી છે અલ્પેશ કુમાર બાબુભાઈ પટેલ અને આ ફરિયાદની કોપી જે છે અમારા હાથમાં છે મોબાઈલની અંદર. એની અંદર જે ફરિયાદી છે અલ્પેશભાઈ, તેઓ દ્વારા લસકાણા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવવામાં આવી છે એ ફરિયાદની જે કલમો છે એની જો આપણે વાત કરી લઈએ તો ભારતીય ન્યાય સંહિતાની અને જે કલમ છે તે 352 તથા આઈટી એક્ટની કલમ 67 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે. હવે અલ્પેશ પટેલ લખાવે છે કે ફરિયાદમાં કે કીર્તિ પટેલ જે ઇન્સ્ટાગ્રામ આઈડી યુઝ કરે છે, અલ્પેશ કુમાર જે છે તેઓ પણ ઇન્સ્ટાગ્રામ આઈડી યુઝ કરે છે. તો કીર્તિ પટેલને બીજા એક ભાઈ જે છે તે અપશબ્દો બોલી રહ્યા હતા ઇન્સ્ટાગ્રામ પર, જે જોઈન્ટ કોલ કર્યું હશે એની અંદર. તો એ બાબતને લઈને જે એમાં સાબુ લવ જય નાવના બીજાને સાથે ઇન્સ્ટાગ્રામ લાઈવ કોલિંગ પર હતા. તો પનોની 007 આ બે જણા લાઈવ કોલ પર હતા ત્યારે એમને અલ્પેશ કુમારને જોડવામાં આવ્યા હતા. તો કીર્તિ પટેલ વિશે એક જે નામ છે જેનિસ કરીને ફરિયાદમાં આપવામાં આવ્યો છે. જેનિસ નામનો જે ટિકટોક સ્ટાર જે છે કીર્તિ પટેલને અપશબ્દો એલફેલ વાતો કરી રહ્યો હતો. તો તેને લઈને કીર્તિ પટેલે અલ્પેશ કુમારને પણ ધાક ધમકાવવાનું શરૂ કર્યું હતું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. એમના પત્ની વિશે પણ ખોટું બોલ્યું હતું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. અને એમ કહેવાયું હતું કે અલ્પેશ કુમારને કીર્તિ પટેલે કહ્યું તમે કેમ એમને જવાબ ના આપ્યો, કેમ અટકાવ્યો નહીં, જે અમારી વિશે ગંદુ વાતો કરતો હતો. તો આ સમગ્ર મામલાને લઈને અલ્પેશની વિરુદ્ધમાં કીર્તિ પટેલે અપશબ્દો બોલ્યા, કોલિંગ પર બોલ્યા છે અને મેસેજ પણ કર્યા છે. એમના પત્ની વિશે પણ ગંદા મેસેજ કર્યા છે. તો સમગ્ર બાબતમાં લઈને આ જે ઘટના છે 4/11/2025 રોજની છે, એટલે કે 4 નવેમ્બરના રોજની છે. હવે આ ઘટનાને 1 મહિનો થવા આવ્યો છે. તો હવે ફરિયાદ નોંધવામાં આવી છે અને કીર્તિ પટેલની જે ઓફિશિયલ આઈડી છે ઇન્સ્ટાગ્રામની, એના થકી જ એમના વિશે પર ગંદી વાતો કરવામાં આવી હતી, ધમકાવવામાં આવ્યા હતા. તો અલ્પેશ કુમાર રેતી કપચોનો કારોબાર કરે છે અને જેમ આપણે સૌ જાણીએ છીએ કે કીર્તિ પટેલ જે છે ખૂબ વિવાદિત છે. ગુજરાતમાં અનેક વિવાદો એમની સામે આવ્યા છે. અંદાજે કહીએ તો 8 થી 10 ફરિયાદો અલગ અલગ જગ્યાઓ પર એમની વિરુદ્ધ નોંધાઈ ચૂકી છે. કીર્તિ પટેલ થોડા દિવસ પહેલા જ સુરતની રાજપુત સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા છે અને ફરીથી વિવાદમાં સપડાઈ ગયા છે. અને જે લસકાણા પોલીસ સ્ટેશન છે સુરતનો, તેની અંદર એક રેતી અને કપચીના જે કારોબારી છે અલ્પેશભાઈ, એમની વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે. પણ હવે જોવાનું રહેશે કે કેમ કે જે સુધરે બીજા મેં શરૂઆતમાં કહ્યું હતું તો કીર્તિ પટેલ સુધરે એવું લાગતું નથી, કેમ કે સુધરવા માટે 1-2 ચાન્સ લોકોને મળતા હોય છે, પણ અહીં તો કન્ટિન્યુ એમને વિવાદો ચાલ્યા જ કરે છે. તો વધુ એક વખત વિવાદ આ સામે આવ્યો છે. તો કીર્તિ પટેલને ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ ક્યાં સુધી કીર્તિ પટેલને આ બાબતે ધરપકડ કરશે કે શું આગળની કાનૂની કાર્યવાહી કરશે જોવાનું રહેશે. પણ કીર્તિ પટેલ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે એ ફરીથી વિવાદમાં આવ્યા છે અને વિવાદ સોશિયલ મીડિયાનો જ છે, કેમ કે સોશિયલ મીડિયા સાથે જે ફેમસ થયા છે અને એમના વિવાદો પણ સોશિયલ મીડિયા થ્રુ જ સામે આવતા હોય છે. તો ફરીથી એક વખત વિવાદ સામે આવ્યો છે અને કીર્તિ પટેલની સામે લસકાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરિયાદી જે છે તે અલ્પેશ કુમાર પટેલ, તેઓ રેતી કપચીના કારોબારી છે. હવે એ જોવાનું રહેશે કે કીર્તિ પટેલ આ ફરિયાદ પછી પણ જીવનમાં કોઈ સુધારો લાવે છે કે કેમ, કે એમના વિવાદો ચાલુ રહેશે. અને એ પહેલા એ જોવાનું રહેશે કે પોલીસ એમની ક્યારે ધરપકડ કરે છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.